મિત્રો આ વીસમો હપ્તો જે છે તે હજી પણ બંધ નથી થયો. મિત્રો ઘણા લોકો એમ વાતચીત કરી રહ્યા છે કે શું આ વીસમો હપ્તો બંધ થઈ ગયો છે, અને અમુક વિડીયોમાં કોઈકના વિડીયોમાં પણ અમે જાણ્યું છે કે ઘણા લોકો કહેતા હોય છે કે આ વીસમો હપ્તો જે છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના તે સ્કીમ જે છે તે બંધ થઈ ગઈ છે. તો મિત્રો ના, એવું નથી. મિત્રો અમે તમને જણાવીએ આ વિડીયોમાં કે આ બધું શું ચાલી રહ્યું છે. તો મિત્રો સૌપ્રથમ તો આપનું સ્વાગત છે જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો જે વીસમો હપ્તો હતો તે જૂન મહિનામાં આવવાનો હતો, પણ હજી સુધી જે છે તે આવ્યો નથી. અને આખરે તેની તારીખ જે છે તે ધીમે ધીમે કરીને લંબાઈ દેવાઈ ગઈ છે. છેલ્લે જુલાઈ મહિનાની પહેલા હપ્તામાં આવવાની વાત થઈ. પછી મિત્રો જે છે તે 18 જુલાઈ આવવાની વાત થઈ, પણ મિત્રો 18 જુલાઈ પણ વહી ગઈ છે, હજી સુધી પણ જે છે તે હપ્તો આવ્યો નથી. તો મિત્રો હપ્તામાં જે છે તે થોડીક હજી પણ તેની તારીખ લંબાવાઈ ગઈ છે. હજી પણ તેની જે ઓફિશિયલ તારીખ છે જે આપવામાં આવી નથી. હમણાં 18 તારીખ આવવા નથી, પણ તે આવી નથી. તો મિત્રો તે પણ કોઈ કારણસર જે છે તે તેની તારીખ જે છે તે ધીમે ધીમે લંબાવાય છે. તો મિત્રો આ જે 20મા હપ્તા માટે એક લિસ્ટ બહાર પડે છે કે કોને કોને જે છે તે પૈસા મળશે અને કોને નહીં મળે. તો મિત્રો તે આપણે ચેક કરવા માટે પીએમ કિસાન સન્માન યોજનાની વેબસાઇટ પર જવાનું છે. તો મિત્રો આપણે વેબસાઇટ ઓપન કરશું એટલે આવી રીતે આપણી સામે બે ઓપ્શન આવી જશે કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ-કેવાયસી. તો મિત્રો લગભગ અઠવાડિયા પહેલાના પેપરમાં પણ કદાચ એવું લખવામાં આવ્યું હતું કે જે લોકો પણ 20મા હપ્તાની વાહ જોઈને બેઠા હોય તો તેમને આ બે ઓપ્શન જે છે તે કરાવવા ખૂબ જ જરૂરી છે. કેમ કે જો કદાચ આ ખેડૂતો નોંધણી અને ઈ-કેવાયસી નહીં કરેલી હોય તો તેમનો હપ્તો જે છે તે રોકી દેવામાં આવશે, એટલે કે તેમના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો નહીં આવે. તો તેના માટે મિત્રો ખાસ તમારે આ બંને વસ્તુ કરાવી લેવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી મિત્રો આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરીએ એટલે હજી આપણે નીચે જવાનું છે કે તેમાં બેનિફિશિયરી લિસ્ટ આવશે મિત્રો. તો બેનિફિશિયરી લિસ્ટ રીતે આપણે ઓપન કરશું એટલે આપણે તેમાં રાજ્ય ને એ બધું આપણે સિલેક્ટ કરવાનું છે કે રાજ્ય છે, તાલુકો છે, જિલ્લો છે, તે બધું આપણે સિલેક્ટ કરી લેવાનું છે. અને પછી છેલ્લે આપણે ગામનું નામ નાખી દેવાનું છે. પછી મિત્રો ગેટ રિપોર્ટ પર ક્લિક કરીએ એટલે આખી જે લિસ્ટ હશે તે આપણી સામે આવી જશે. તો મિત્રો જોઈ શકો છો તમે કે લિસ્ટ જેવી રીતે છે ત્યાં સામે આવી ગઈ છે. તો આવી જ રીતે મિત્રો આપણા ગામની પણ લિસ્ટ જે છે તે આપણે આવી રીતે જોઈ લેવાની છે અને તે આખી ચેક કરવાની છે કે એમાં આપણું નામ છે કે નહીં. અને હા મિત્રો, કદાચ એવું થાય કે એમાં આપણું નામ ન પણ હોય તો મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી. મેં તમને જે બે ઓપ્શન કીધા, ખેડૂત નોંધણી, ઈ-કેવાયસી, તે મિત્રો આપણે તરત જ કરાવી લેવાના છે અને ચેક કરી લેવાનું છે કે આપણે કરેલું છે કે નહીં. અને હા મિત્રો, જો તમારે અને મિત્રો હા કે અમુક જે રાજ્યોમાં જેમ કે દિલ્હી, રાજસ્થાન છે ત્યાં મિત્રો 2000નો હપ્તો જે છે તે 3000ને આપવામાં આવે છે અને આપણા ગુજરાતમાં જે છે તે 2000માં આપવામાં આવે છે. તો મિત્રો આના વિશે ઘણા ખેડૂતોએ સરકાર સામે કમ્પ્લેન્ટની રજૂઆત પણ કરી છે કે ગુજરાતમાં પણ 3000નો હપ્તો જે છે તે 2000નો હપ્તો જે છે તે 3000નો આપવામાં આવે છે. જો મિત્રો તમારે પણ 3000નો હપ્તો જોતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો વિડીયો બને ત્યાં સુધી શેર કરજો. અને મિત્રો આ જે 20મો હપ્તો જે છે તેની હજી તારીખ પણ કોઈ આવી નથી કે એની ઓફિશિયલ અપડેટ પણ હજી કોઈ જે છે તે આપવામાં આવી નથી. જો મિત્રો આના વિશે કોઈ બીજી અપડેટ આવે તો અમે તમને વિડીયોના માધ્યમથી જે છે તે જણાવીશું, તે પણ આવનારા નવા વિડીયોમાં. તો ત્યાં સુધી મિત્રો બન્યા રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે. અને મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું. તો મળીએ મિત્રો આવનારા નવા નેક્સ્ટ વિડીયોમાં.